હરે કૃષ્ણ. માધવ તિથિ ભકતિ જનની. ભગવાન કૃષ્ણને પ્રસન્ન કરવા માટે સૌથી સરળ ઉપાય છે એકાદશી વ્રતનું પાલન. આ એકાદશીને માધવ તિથિ કીધી છે કારણ કે ભગવાન કૃષ્ણને અત્યંત પ્રિય છે અને આ માધવ તિથિ ભકતિ જનની છે. આ એકાદશીનું વ્રતનું પાલન એ ભક્તિ પ્રદાન કરનારું છે. તો કોઈ પણ વ્યક્તિ એકાદશી વ્રતનું પાલન કરે તેને અત્યંત લાભ પ્રાપ્ત થાય છે. પણ જે વૈષ્ણવ જન છે, જે ભગવાનના ભક્ત છે, એ ક્યારેય કોઈ લાભ પ્રાપ્ત કરવા માટે એકાદશીનું પાલન નથી કરતા. એ માત્ર ભગવાન કૃષ્ણની પ્રસન્નતા માટે અને ભક્તિ પ્રાપ્ત કરવા માટે એકાદશી વ્રતનું પાલન કરે છે. તો આવો જ એક રૂડો અવસર આપણી સમક્ષ આવી રહ્યો છે તારીખ 11 જૂન 2026 ગુરુવારના દિવસે, જે છે પુરુષોત્તમ માસની પરમ એકાદશી. આમ તો વર્ષમાં 24 એકાદશી આવતી હોય છે, પણ વિશેષ રૂપથી જ્યારે પુરુષોત્તમ માસ આવે છે 3 વર્ષે એકવાર, ત્યારે 26 એકાદશી વર્ષમાં આવે છે, કારણ કે પુરુષોત્તમ માસમાં 2 એકાદશી વધારે આવે. આ એકાદશી વ્રતની કથા ભગવાન કૃષ્ણ સ્વયં યુધિષ્ઠિર મહારાજને કહે છે. યુધિષ્ઠિર મહારાજ ભગવાન કૃષ્ણને પૂછે છે કે હે પ્રભુ, આ પુરુષોત્તમ માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશી વિશે કંઈક જણાવો. ત્યારે ભગવાન કૃષ્ણ યુધિષ્ઠિર મહારાજને કહે છે કે આ પુરુષોત્તમ માસની કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીનું નામ છે પરમ એકાદશી, અને આ એકાદશી મુક્તિ પ્રદાન કરનારી છે. અને આ એકાદશીની કથા હું તને કહું તો ત્યારે ભગવાન કૃષ્ણ એમને આ કથા સંભળાવે છે કે કાંપિલ્ય નગરમાં એક સુમેધ નામનો બ્રાહ્મણ હતો. આ બ્રાહ્મણ અત્યંત પવિત્ર હતો અને પોતાની પત્ની સાથે રહેતો હતો, પણ પોતાના પૂર્વજન્મોના પાપને કારણે આ જન્મમાં એમને ખૂબ જ દરિદ્રતા ભોગવવી પડતી હતી. અને પોતાની પત્ની જે છે એ પતિવ્રતા નારી હતી અને પતિની નિષ્ઠાપૂર્વક સેવા કરતી હતી, પણ ઘરમાં વસ્ત્ર ઇત્યાદિની કમી હતી, ખાવા પીવાની કમી હતી. તો પત્ની દિવસે દિવસે કમજોર પડતી ગઈ અને પત્નીને કમજોર થતા જોઈને એ બ્રાહ્મણ છે એમને ચિંતા થઈ, અને બ્રાહ્મણે પત્નીને કીધું કે આ ગામમાં હું ભિક્ષા માંગવા જાઉં છું, પણ જેટલું આપણે જરૂર છે એટલું મળતું નથી, તો હું વિચારું છું કે પરદેશ જાઉં અને કંઈક ધન કમાવીને લાવું. તો ત્યારે પત્નીએ કીધું કે નહીં, જે ભાગ્યમાં છે એ તો મળવાનું જ છે, તમે અહીંયા રહેશો કે બીજે જશો, તો ભાગ્યમાં છે આપણને મળશે, તો તમે અહીંયા જ રહો. તો આવો વાર્તાલાપ ચાલતો હતો, એટલામાં ત્યાં દેવયોગથી કૌંડિલ્ય ઋષિ આવ્યા. અને કૌંડિલ્ય ઋષિને જોઈને પતિ પત્ની એમને આદરપૂર્વક સન્માન કર્યું, એમને આસન આપ્યું, અને પછી એમને પ્રશ્નો પૂછ્યા કે હે પ્રભુ, હે કૌંડિલ્ય ઋષિ, કૃપા કરીને તમે અમને જણાવો કે અમારી આ દરિદ્રતા દૂર કરવા માટે શું ઉપાય છે. ત્યારે કૌંડિલ્ય ઋષિએ કીધું કે હે દેવી, થોડાક જ દિવસોમાં પુરુષોત્તમ માસની પરમ એકાદશી આવે છે. આ એકાદશી વ્રતનું તમે પાલન અવશ્ય કરો. આ એકાદશી વ્રતનું પાલન કરવાથી કુબેરને શિવજી દ્વારા અત્યંત ઐશ્વર્ય પ્રાપ્ત થયું. આ જ એકાદશી વ્રતનું પાલન કરવાથી રાજા હરિશ્ચંદ્રને પોતાની પત્ની, પોતાના સંતાન અને પોતાનું રાજ્ય પાછું મળ્યું હતું. તો તમે પણ આ એકાદશી વ્રતનું પાલન કરો તો તમારા પણ તમામ કષ્ટો દૂર થશે. અને આટલું સાંભળીને પછી એમણે પણ આ પરમ એકાદશી વ્રતનું પાલન કર્યું. એ બ્રાહ્મણ અને એમના પત્નીને સમસ્ત કષ્ટોમાંથી મુક્ત થઈ ગયા. તે રીતે મનુષ્યમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે, ચતુષ્પાદ પ્રાણીમાં ગાય, દેવોમાં ઇન્દ્ર, એ જ રીતે મહિનાઓમાં પુરુષોત્તમ માસ ભગવાનને અત્યંત પ્રિય છે અને સર્વશ્રેષ્ઠ છે. અને આ પુરુષોત્તમ માસની બંને એકાદશી ભગવાનને અતિશય પ્રિય છે. જો કોઈ માનવ શરીર પ્રાપ્ત કરે અને આ એકાદશી વ્રતનું પાલન ન કરે તો 84 લાખ યોનિઓમાં એમને સુખ પ્રાપ્ત નથી થતું, કેવળ દુઃખ જ પ્રાપ્ત થાય છે. પૂર્વ જન્મોના પુણ્યના ફળ સ્વરૂપે માનવ દેહ પ્રાપ્ત થાય છે. તો દરેક મનુષ્ય, દરેક વ્યક્તિએ એકાદશી વ્રતનું પાલન કરવું જોઈએ. આટલું સાંભળીને પાંડવોએ પણ આ પરમ એકાદશી વ્રતનું પાલન કર્યું. તો તમને પરમ એકાદશીની ખૂબ ખૂબ શુભકામનાઓ. તો તમે પણ આ વ્રતનું પાલન કરજો, અને કરશો કે નહીં કોમેન્ટમાં જવાબ આપો. હરે કૃષ્ણ.